10 વર્ષની બાળકી સાથે છેડછાડના કેસમાં આરોપીને 5 વર્ષની સખ્ત કેદ, ₹75,000નો દંડ. ભુજ કોર્ટનો ચુકાદો. તારીખ 23/8/2024ના રોજ નોંધાયેલી ફરિયાદના આધારે ભુજમાં 10 વર્ષની બાળકી સાથે છેડછાડના કેસમાં આરોપી કનૈયા દલપત પરમાર માધાપર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ મુજબ પીડિતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી હતી. રોજની જેમ બપોરે ટ્યુશન ક્લાસમાં પહોંચ્યા બાદ આરોપીએ ક્લાસમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ હાજર ન હોવાનો લાભ લઈ પીડિતાનો હાથ પકડી તેની સાથે છેડછાડ કરી હતી. બાળકીના બૂમાબૂમ કરતા આરોપી સ્થળ પરથી નાસી ગયો હતો. આ બનાવ અંગે માધાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(1) તથા પોક્સો એક્ટની કલમ 9(m)10 હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ પૂર્ણ થયા બાદ તપાસ અધિકારી પીઆઈ ડીએમ ઝાલા દ્વારા નામદાર અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. નામદાર સ્પેશિયલ જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબની અદાલત સમક્ષ આ કેસ ચાલી ગયો. કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફથી 9 દસ્તાવેજી પુરાવા અને 7 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી પક્ષ તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો રજૂ કરી હતી, જ્યારે મૂળ ફરિયાદીના વકીલ તરીકે ડી.પી. ગઢવી હાજર રહ્યા હતા. રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓને આધારે નામદાર કોર્ટે આરોપીને પોક્સો એક્ટની કલમ 9(m)10 હેઠળ 5 વર્ષની સખ્ત કેદની સજા અને ₹50,000ના દંડ તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(1) હેઠળ 3 વર્ષની સખત કેદની અને ₹25,000ના દંડની સજા ફટકારી છે. ઉપરાંત પીડિત બાળકીને DLSA મારફતે ₹1 લાખનું વળતર ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. કોર્ટે CWC તથા DCPUને પીડિતાના પુનર્વસન અને શિક્ષણ માટે જરૂરી માર્ગદર્શન આપવા પણ સૂચના આપી છે.